માટે વાણી વિલાસ કરી રહ્યા છે, ખોટા શબ્દોનો પ્રયોગ કરીને મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી રહ્યા છે અને સાથે સાથે આરોપો આક્ષેપો લગાડીને હું પોતે એક ધારાસભ્ય છું એ જાણતા હોવા છતાં પણ મારી ઉપર ગમે તેવા શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે. અન્ય સાંસદશ્રીએ જે અમારી પર આરોપો લગાવ્યા છે એ આરોપોનું એ ખંડન કરે, એની સાબિતી આપે અને જો એ સાબિતી ન આપી શકે તો આવનારા દિવસોમાં એમની સામે હું માનહાનિનો દાવો પણ કરીશ કે જો તમે એ પુરવાર નથી કરતા તો તમને કોઈ અધિકાર નથી, તમને કોઈ બોલવાનો એવો અધિકાર નથી કે હું ભ્રષ્ટાચારી છું. અગર જો તમારી પાસે સાબિતી છે તો લાવો અને મૂકો અને એ સાબિત કરી અને પછી જ તમે અમારા માટે જે બોલવાની તમે બધી તૈયારીઓ કરો છો એ તૈયારીઓ કરો છો ને એના માટેની તમારી પાસે વિગત હોવી જોઈએ. એકબીજાની મિલીભગત છે એવું હું ચોક્કસ કહું, કારણ કે નર્મદા જિલ્લાની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ સરકાર પર આટલા દબાણ કરે છે, આટલા આરોપ મૂકે છે ને પાર્ટી પર ભાજપના નેતાઓ પર બધા જાતના આરોપ મૂકે છે. તો મારા સિવાય કોઈ બોલતું નથી એટલે એ જે નથી બોલતા એ લોકો એકબીજા સાથે મળેલા છે, તાર અડેલા છે. અને બીજું કે આટલો મોટો ભ્રષ્ટાચાર થતો હોય તો કોઈને કોઈ ખબર કેમ ના પડે? અને મેં તપાસ કર્યું છે કે આ જે સરકારી જમીનો જે છે આ 1-2 વર્ષને કરોડો રૂપિયા આ લોકોએ બનાવી લીધા છે. એ વાત પણ સાચી છે. એ મેં કેટલાક લોકોને પૂછ્યું